મારું નામ કેયુર વાઘેલા છે અને આજે હું એક આંતરરાષ્ટ્રીય ડાન્સર છું, ઇન્ટરનેશનલ ડાન્સર છું. ઘણા બધા દેશ શહેરોની અંદર ડાન્સ કોમ્પિટિશન અટેન્ડ કરીને એના જજિંગનો એક્સપિરિયન્સ લઈને રિયાલિટી શોની અંદર પરફોર્મ કરીને અને આંતરરાષ્ટ્રીય લેવલે ભારતને અને ગુજરાતને રિપ્રેઝન્ટ કરીને હું આપણા દેશને ગર્વ અનુભવવાની મારી કારકિર્દી આગળ વધારતો રહીશ. અને એમાં આજે હું શિવાય પ્રોડક્શન હસ્તક એક પ્રેસ કોન્ફરન્સનો પાર્ટ બન્યો છો, તો મને બહુ ખુશી છે કે હું આ મુકામ સુધી પહોંચી શક્યો. ખાસ કરીને જે વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યા છે એમાં તમારો શું રોલ રહેશે અને વિદ્યાર્થીઓ માટે કઈ રીતનું તમારું રહેશે યોગદાન? સો બેઝિકલી જે વર્કશોપ થવાનો છે એ 2026નો સૌથી પહેલો વર્કશોપ થવાનો છે, જે અમદાવાદમાં થવાનો છે. આના સાથે જ અમદાવાદ પછી ગુજરાતના એવા ઘણા મોટા સિટીઝ છે, જેમ કે બરોડા, જામનગર, રાજકોટ, એ બધા જની અંદર આપણે લોકોએ ગુજરાત ટૂર કરવાના છીએ. અને જ્યારે આવડી આ એક વર્કશોપની ગુજરાત ટૂરવાળી સિરીઝ કમ્પ્લીટ થશે, એના પછી મુંબઈ, પુણે, કોલકાતા, બેંગ્લોર, દિલ્હી જેવા મોટા મોટા શહેરોની અંદર પણ આપણે લોકોએ મારા વર્કશોપ્સ માટેના જે કંઈ પણ સારામાં સારા ઇન્સ્ટિટ્યૂટ ને એવું બધું છે એ બુક કરવાની ઓલરેડી કામગીરી ચાલુ થઈ ગઈ છે. તો એ બધાની અંદર પણ મારું ટેલેન્ટ જે કંઈ પણ હું અત્યાર સુધીમાં શીખો છો, મારો ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ અને ડાન્સિંગ એક્સપિરિયન્સ છે એ શેર કરવા જઈ રહ્યો છું. જોડાવા માટે કઈ રીતની પદ્ધતિ છે, શું કહેશો? દેખો, અત્યારે હાલમાં જે વર્કશોપનું આયોજન કર્યું છે એમાં જે ફર્સ્ટ વર્કશોપ અહીંયા થવાનું છે અમદાવાદની અંદર, એ 4th જેને થવાનું છે, જે વર્લ્ડ ઓફ ડાન્સ ચેમ્પિયન કેયુર વાઘેલા એમાં કોરિયોગ્રાફર છે અહીંયા, જેમના હસ્તક અમે આગળના બીજા જે સિટીઝ છે, રાજકોટ છે, સુરત છે, ભાવનગર છે, જામનગર, આ બધી જ જગ્યાએ કરીશું. અને ધેન એના પછી ઇન્ડિયા ટૂર સ્ટાર્ટ થશે, જેમાં કેયુરભાઈએ જણાવ્યું એ પ્રમાણે મુંબઈ છે, પુણે છે, એ બધી જગ્યાએ એમના વર્કશોપ્સ થશે. એના પછી વિલ પ્લાન ઇન્ટરનેશનલ વર્કશોપ ઇન ઓસ્ટ્રેલિયા આફ્ટર જૂન. મેમ, આ જેટલા પણ વર્કશોપ્સ છે ને એ 1 ડેના રહેશે. રાઈટ. અમદાવાદ અને જેટલા પણ સિટીઝમાં છે એ 1 ડેઝના રહેશે. અને એમાં જોડાવા માટે તમે સિવાયના પેજને ફોલો કરી શકો છો, જે ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર અવેલેબલ છે. તો સિવાયના પેજ ઉપરથી તમને બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. એમાં કોન્ટેક્ટ નંબર બી છે. એમાં સોશિયલ મીડિયા થ્રુ તમે જેમ કે વોટ્સઅપ ચેટ છે કે ઇન્સ્ટાગ્રામ ચેટ છે કે એમાં આપેલા જે કોન્ટેક્ટ નંબર છે એનાથી કોન્ટેક્ટ કરીને તમે એમાં પાર્ટિસિપેટ કરી શકો છો. ખાસ કરીને જોડાવા માટેની જે વાત કરીએ તો કયાની અંદર તમે ડાન્સ કે કોઈ બી જે વસ્તુઓ જે છે તમે ઉમેરી રહ્યા છો, અને જે જોડાવા માટેના પ્લેટફોર્મ છે, જે જોડાવવું હોય તો એના માટે કઈ રીતની તમારા તરફથી મૂકવામાં આવ્યું છે? સર દેખો, એમને જે જોડાવવું છે તો મેં ફર્સ્ટ હમણાં જે આન્સર આપ્યો એ પ્રમાણે કે જેટલા કોન્ટેક્ટ્સ અમે જે આપેલા છે એ કોન્ટેક્ટ્સ થ્રુ અમારી સાથે જોડાઈ શકશે. રાઈટ. અને જે દરેક અલગ અલગ સિટીની અંદર છે તો એની અંદર કેયુરનું જે ડાન્સ ફોર્મ છે એ લિરિકલ ડાન્સ ફોર્મ છે. રાઈટ. તો એની પર ચોક્કસથી એના વર્કશોપ્સ રહેશે. પણ એના સિવાય બીજા જેટલા પણ છે કોરિયોગ્રાફર્સ છે, એ એમની જે ડાન્સ ફોર્મ છે એની પર એ કોરિયોગ્રાફી કરાવશે. જે એકદમ બેઝિક સ્ટાર્ટ કરું તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન 700 રૂપીસથી સ્ટાર્ટ થાય છે એક સ્ટુડન્ટની ફ્રી. અગર એ અર્લીએસ્ટ કરાવે છે, સેમ ડે કરાવે છે, તો એની અંદર 100-200 રૂપીસ પ્લસ થઈ જાય છે. ઓકે, થેન્ક યુ. આવશે સિવાય પ્રોડક્શન એક નવું લોન્ચ થઈ રહ્યું છે, તો સિવાય પ્રોડક્શનમાં એવી તો શું ખાસિયત છે કે લોકો અહીંયા જોડાય? ઓકે, શિવાય પ્રોડક્શનનો બેસ્ટ પાર્ટ એ રહેશે કે શિવાય પ્રોડક્શનમાં છે ને બધા જ પ્રોમિસીસ કરે છે, પ્લેટફોર્મ્સ આપીશું આ તે, બટ અમે એ પ્રોમિસીસ ફૂલફિલ કરશું. બિકોઝ આજે જેટલા બી ઓડિશન્સ અમે લાસ્ટ આટલા વર્ષોમાં લીધા અને શિવાય પ્રોડક્શન થયા પછી આટલા મહિનાઓમાં લીધા છે, જ્યાં અમને બધા એ જ કહે છે કે મેમ ગેરંટી શું કે અમને કોઈ પ્લેટફોર્મ મળી શકે છે કે નથી મળવાનું, કે એ વધારે એ છે. બટ વી એ પ્રોમિસ કે અમે બધા જ છોકરાઓને જે બી શિવાય સાથે જોડાશે એ લોકોને બેસ્ટ પ્લેટફોર્મ આપીશું. શિવાય પ્રોડક્શનની યુએસપી શું છે અને અહીંયા જોડાયા પછી લોકોને ફાયદા શું થશે? ઓકે, અહીંયા જોડાયા પછી ફાયદો એ જ થશે કે એમને એમના ડ્રીમ તરફ જવાનો રસ્તો મળશે, બેસ્ટ રસ્તો જે એમને એમના ડ્રીમ માટે મળશે. અગર કોઈ એવો ટેલેન્ટેડ છે જેને ફેશન શો ને એવી રીતે કરવામાં, તો એમાં બી ઓપોર્ચ્યુનિટી મળશે. પ્લસ જેને ડાન્સિંગમાં ઇન્ટરેસ્ટ છે એમને ડાન્સિંગ માટેની ફિલ્ડ મળશે. જેને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે એને એક્ટિંગ ને મૂવીઝ કે શોર્ટ ફિલ્મ્સ કે વેબ સિરીઝ, તમને ખબર છે હવે વેબ સિરીઝનો જમાનો છે, સો અમે એમને
રોલ અપાવવાની ગેરંટી આપીએ છીએ. જેની અત્યારે તમે વાત કરો છો, અને એક રેગ્યુલર અને લોકલ ટ્રેનિંગ સેશન કે જે એવરી ડે હોય છે. તો વર્કશોપની અંદર જો કદાચ મારા પાસે કોઈ એવું ઇન્ડિવિજ્યુઅલ આવે છે કે જે બહુ જ રો છે, એને આજ સુધી કોઈ પણ વર્કશોપ લીધેલો નથી આ કેટેગરીનો અથવા તો આ સ્ટાઇલનો અથવા તો આ ડાન્સનો, એને કદાચ ટ્રેન કરવા માટે હું એવું જ કરીશ કે જે કંઈ પણ એની વર્કશોપની ફીસ છે, બરાબર, એ તો હું ડેફિનેટલી એને રિફંડ કરીશ, જસ્ટ બીકોઝ એ આ વર્કશોપની અંદરથી કાંઈ લગભગ નહીં શીખી શકે, જસ્ટ બીકોઝ role model, or you get inspiration from. I can inspire from so many, but the very first one કે જે કદાચ આપણા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અને ઇન્ડિયન ડાન્સ કોમ્યુનિટીને આગળ વધારવામાં સૌથી મહત્વનો ફાળો છે, તો હું કહીશ રેમો ડિસુઝા સર એન્ડ પ્રભુ દિવા સર, because those are the Icons. changing generation between dancers and actors and between every artist, I can say. ઘણા બધા છે, પણ પ્રોડક્શન હાઉસ એવા નથી કે જ્યાં શીખવાડવામાં આવે, પ્લસ એ શીખ્યા પછી એમાં ઇન્ટર્નશિપ આપવામાં આવે, અને એ ઇન્ટર્નશિપ પછી એમને જે પેડ વર્ક્સ હોય એ પણ આપવામાં આવે છે. મારી જાતની વાત કરું તો શિવાય પ્રોડક્શન સાથે જોડાયા પહેલા ઘણા બધા પ્રોડક્શન હાઉસ સાથે અમે કામ કરેલું છે. તો એ પ્રોડક્શન હાઉસના પણ અમારી પાસે જે એમના પ્રોજેક્ટ હોય એમની ડિટેલ્સ અમારી પાસે આવતી હોય છે, જ્યાં જુનિયર આર્ટિસ્ટ કે પછી લાઇટ્સને એ દરેક પ્રકારના જે આપણા કોઈ પણ એક પ્રોજેક્ટ બનાવવા માટે અમારી સાથે વર્ક કરી શકે. તો જે અત્યારે હવે અમારી સાથે જોડાશે, અમે એમને લેવલ વાઇઝ કોર્સ આપીશું. જેને શીખવું છે ઓફિશિયલી એમને ફીસ પે કરવી પડશે, પણ જે ઓલરેડી ટેલેન્ટેડ છે અને જે લોકોને ડાયરેક્ટ વર્ક કરવું છે, તો એમના માટે અમે એમને વેલકમ કરીએ છીએ કે અહીંયા આ પર્સન નથી મળી શકતા, રાઈટ. તો એ નોર્મલ પર્સન છે જેની પાસે ટેલેન્ટ છે, એ કેવુડ સર સાથે આવશે. પ્લસ એમના સિવાય બીજા ઘણા બધા છે જે કેવુડ સરના રેફરન્સમાં છે, જેમાં હું તમને નામી અનામી અમુક નામો આપી શકું. એમાં એકનું નામ છે ક્રિશ, જે ક્રિસ્ટલ ક્રૂની અંદર કોરિયોગ્રાફર છે, તો એમના સ્ટુડન્ટ છે. એવી રીતે અમારું જે નેટવર્ક છે એ અધર મલ્ટિપલ સ્ટુડન્ટ્સ હોય છે. એટલે એઝ ઓફ નાઉ તો સિવાય પ્રોડક્શન પાસે પ્રોડ્યુસરને છોડીને, કેમ કે અમે જ બધું પ્રોડ્યુસ કરીએ છીએ, તો ડિરેક્ટર્સ, રાઇટર્સ, એક્ટર્સ, એક્ટ્રેસીસ, કોરિયોગ્રાફર્સ, સ્પોટ બોય, જે હોલ જે ટીમ એક પ્રોજેક્ટ કરવા માટે તૈયાર છે, એ એઝ ઓફ નાઉ છે. હાઉસ કામ થતું હોય છે, તો એમની સાથે અમારા ટાઈએ વન ઓફ ધ બેસ્ટ ગુજરાતનું ચૌધરી ફિલ્મ્સ, જે તમે નામ સાંભળ્યું હશે, રાઈટ, એ પણ અમારા જ ફેમિલી મેમ્બર, મારા બ્રધર ઇન લો છે, એ રન કરે છે, જે 18 યર્સથી છે અહીંયા, રાઈટ. અમે એવું ઈચ્છીએ છીએ કે લાઈક અમારા થકી, રાઈટ, બીકોઝ વી આર ઇન્ટુ ધીસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ વી હેવ સીન પીપલ ગ્રોઈંગ ફ્રોમ ધીસ ઇન્ડસ્ટ્રી. અને બહુ બધા લોકો છે જેને નાનામાં નાના અને મોટામાં મોટા શો બી મળી જાય કે એમને એક રોલ મળી જાય, દે આર સો હેપી. એ લોકોને એવું થાય છે કે નહીં, વી હેવ અચીવ્ડ સમથિંગ ઇન આર લાઈફ.